વરસાદને લઈને ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર છે અને આજે પણ વરસાદને કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે। આજથી 7 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દીવમાં રેડ એલર્ટ, જ્યારે રાજકોટ, અમરેલી અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ સાથે આજે જામનગર, કચ્છ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 20 सितंबर से लेकर 5 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए, इसके साथ थंडरस्टॉर्म का वार्निंग अगले 3 दिन के लिए गुजरात रीजन में दिया गया। विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा गस्टिंग के साथ। और सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है आज के लिए, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है। और कल के लिए मतलब 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ। ત્યારે જ નવરાત્રિમાં મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી કરી છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ગરબે ન ઘૂમી શક્યા અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા મંડપ ધરાશાયી થયા। કેટલાક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડ પાણીમાં પલળી જતા ગરબા રદ કરવાની ફરજ પડી। જોકે અમુક વિસ્તારોમાં ચાલુ વરસાદમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમતા નજરે પડ્યા। તો આસો માસમાં અનરાધાર વરસાદ પડતા ડેમો ઓવરફ્લો થયા, નદીઓ ફરી એકવાર ગાંડીતુર બની ગઈ। ગુજરાતમાં જતા જતા મેઘરાજાએ બગડાટી બોલાવતા નદીઓ ફરી એકવાર ગાંડીતુર બની ગઈ। ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવા પડ્યા। ઉપરવાસમાં વરસાદ પડતા સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી હતી। તાપી નજીકના ગામોને એલર્ટ કરાયા। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.07 ફૂટ દૂર છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર છે। ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ દ્રશ્યો ઘી ડેમના છે। ધોધમાર વરસાદને કારણે ખંભાળિયા પાસેનો ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો। ખંભાળિયા શહેર તેમજ આસપાસના 10 જેટલા ગામોને પાણી પૂરું પાડતો ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। આ તરફ ભાણવડ પંથકમાં રાત્રિના સમયે સારા વરસાદને પગલે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ભાણવડ વર્તુ 2 ડેમના દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ। ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાયો। ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત થયો ઓવરફ્લો। ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। આ બાજુ અમરેલીના ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો। ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ। ધારી ગીરના ગામડાઓના અને જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા। આ બાજુ સુત્રાપાડા પંથકની નદીઓ બે કાંઠે વહી। સુત્રાપાડાના અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં ધસમસતા પાણી આવ્યા। સરસ્વતી નદી બે કાંઠે વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ગીર સોમનાથમાં તોફાની વરસાદના પગલે શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા હતા। હિરણ 2 ડેમના 5 દરવાજા ખોલાયા। તો ગીર સોમનાથમાં આકાશી આફત વરસતા ખેડૂતોનો મહામૂલો પાક ધોવાઈ ગયો છે। સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। લોઢવા, પ્રશ્નાવડા, ઝાલા, વડોદરા સહિતના અનેક ગામમાં મગફળીનો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। ત્યારે ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સુત્રાપાડા પંથકની અંદર નોંધાયો છે। અને સુત્રાપાડા પંથકની અંદર હાલ અમે ઊભા છે ત્યારે આ સુત્રાપાડા પંથકની અંદર જે ખેડૂતોનો પાક છે તેમાં નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હું કેમેરાના માધ્યમથી જ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જોઈ શકાય છે જે પ્રમાણે આ મગફળીનો પાક છે, ખેડૂતોના 4 મહિનાની મગફળીનો પાક હાલ પાણીની અંદર તરબોળ થયો છે। ત્યારે આપણી સાથે સુત્રાપાડા પંથકના કેટલાક ખેડૂતો છે તેઓની સાથે આપણે વાત કરીશું કે તેઓને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સુત્રાપાડા પંથકની અંદર વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક કહેર બહેનીને આવ્યો છે। જે આપનું નામ અને આ કેટલા વીઘાની મગફળી છે, કેવો વરસાદ અને કેવું પાણી હતું? બહુ ધોધમાર વરસાદ હતો અને રાતે પવન ને થાંભલા ને બધી હલાવી નાખ્યા, પાડી નાખ્યા।
ધોધમાર વરસાદ થવાથી 4 વીઘાની મગફળી મારા પાથરા બધી આખા પાણીમાં રબોર છે. અમે સરકાર કંઈક આમાં કંઈ ધ્યાન દેતી નહીં ને કુદરતનો કાળો કેર. મગફળીમાં નુકસાની વધારે, બીજા કોઈ પાકો ખરા? બીજા ગુજરાત અચ્છા, ખાસ તો હવામાન વિભાગ આગાહી કરી રહ્યું હતું, તો પછી ખેડૂતો શા માટે આ મગફળીના પાથરા કરીને બેઠા હતા? કારણ કે હવામાન વિભાગે તો ઘણા દિવસથી આગાહી કરી હતી. મારું નામ દાનજીભાઈ વગનભાઈ જાદવ છે, પસનાળા ગામના વતની છું. અગાઉથી આગાહી હતી પણ પાક છે એ તૈયાર થઈ ગયો હતો, તો એને જરૂર જો ન કાઢીએ તો પણ નુકસાન થાય એમ હતું, અને કાઢીએ તો હવે કુદરતના આફતને આ રીતે નુકસાન છું, માલઢોરને સારાનું નુકસાન છું, અમારી મગફળીનું એટલું નુકસાન છું. આમાં કંઈ સરકાર જો કંઈ સહાય કરે અને ખેડૂતોને લક્ષી જોઈ એવી અમારી નર્મ વિનંતી છે ખેડૂતો. આજુબાજુના કેટલા અને કયા કયા ગામોની અંદર આ પ્રકારે આ પ્રકારના લગભગ સૂત્રાપાડા તાલુકાના કોઈ ગામ બાકી નથી. લોટવા છે, પસતાળા છે, આજુબાજુના અમારા તો જગ્યા છે. અમારા ગામમાં કમસે કમ 50-60 વીઘાના તો આવા પાથરા પડ્યા છે, પાણીના તરબોળમાં ચાલુ છે અત્યારે. તો આ હતા સૂત્રાપાડા પંથકના ખેડૂતો, અને તેઓનું કહેવું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓનો જે પાક છે તે લણવાની સંપૂર્ણ તૈયારીમાં હતો. જો જમીનની અંદર રહે તો પણ બગડે, અને જમીનની બહાર કાઢવામાં આવે તો આકાશી આફતના કારણે તેઓના હાલ છે તે બે હાલ થયા છે. જોકે હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર તેઓને યોગ્ય વળતર આપે, કારણ કે હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગ છે તે વરસાદને લઈ અને આગાહી કરી રહ્યું છે.